આપણે કેમ ના કર્યા મારા ભાઈ કરણી પોતે પોતાની સંભાળજો નગે આગળ છે જો રાશિની કાળ નગે આગળ છે જો રાશિની કાળ સદગુરુ મહારાજની જય। આજે ગામ સારા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા મસરા બાપા તથા એમનો સહપરિવાર મળીને સંત મેળાવડો રાખી એવા અમારા સદગુરુ મહારાજ બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ એવા અમારા સદગુરુ મહારાજ કાંજીરામ બાપુના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વાર વંદન તથા નામી અનામી સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વાર વંદન। સદગુરુ કેવા કોને સદગુરુ કેવા કોને આ જગત અનંત પ્રકારના બંધનોમાં બંધાયેલા છે પણ સદગુરુ કેવા કોને સદગુરુ કેવા કોને તો કે કોઈ સાચા સમૃદ્ધ સદગુરુ મળી જાય તો અનંત પ્રકારના બંધનમાંથી મુક્ત કરાવી દે છે। જન્મ મરણનો ત્રાસ છે ભારે મટી શકે એક મનુષ્ય દ્વારે ભૂલે દ્વારે 84 માં જાવે ગુરુ વિના કોણ છોડાવે। આ જગતમાં કોઈની તાકાત નથી કે અનંત પ્રકારના આડંબરમાંથી મુક્ત કરી શકે પણ કોઈ સાચા સમૃદ્ધ સદગુરુ મળી જાય તો બંધનમાંથી છોડાવી શકે છે તો બંધનમાંથી મુક્ત કરી દે છે અને પરમાત્માને પામવા માટે શું કરવું પડે તો જપ તપ વ્રત તીરથ કરવાથી પરમાત્મા આ જગતના જીવન મુક્ત થઈ શકે તેમ નથી પણ જ્યાં સુધી મન વાણી ઇન્દ્રિયને વશ નથી કરી ત્યાં સુધી આ વાત નહીં સમજાય માટે આ ઈડલો તો મળ્યો છે મોગા મૂળનો પણ કચરામાં ના જાય જો મોજો માણી લો તમે નિજ નામની પછી કરવું નથી કાંઈ જો સંત મહાપુરુષો તો કહે છે કે પરમાત્મા તો દાનવના ઘટમાં પણ હોય છે અને માનવના ઘટમાં પણ હોય છે પણ જે માનવીનું મન અને હૃદય સાફ હોય છે તેનામાં જ વાસ હોય છે અને મારા ગુરુ તો કહે છે કે બિના સત્સંગ વિવેક કેસો બિના સત્સંગ વિવેક કેસો તો બિના કહેતા કોઈ થાય બિના કહેતા કોઈ થાય અને સત્સંગ કહેતા સત્યનો સંગ થાય કોઈ સત્યનો સંગ કરશો તો વિવેક પ્રગટ થશે આપણી અંદર કોઈ સારા વ્યક્તિનો સંગ કરશો તો વિવેક પ્રગટ થશે અને કોઈ કુસંગનો સંગ કરશો તો અવગુણ પ્રગટ થશે। તો આટલું કહીને હે માનવ તું વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું છું યુગે યુગે હું તો અવતાર ધારણ કરીને આવું છું પણ હે માનવ તું વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું છું હે મૂર્ખ મનવા અહીં આવીને સુખ ભરમાયો છે આ તો બધી માયાની જાળ છે મોહની બજાર છે ત્યાં કોઈ સુખ નથી સંસારીનું સુખ એ તો ઝાંઝવાના નીર જેવું છે અને ક્ષણિક વારના સુખમાં આખું જગત મોયું છે। આટલું કહીને સર્વ સંતોને મારા જય ગુરુવાર।